માં અંબાના ખોળામાં નવરાત્રીના પાવન પર્વે આખો બનાસકાંઠા જિલ્લો આજે હિલોળા રહી રહ્યો છે। હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભાઈઓ બહેનો, આપણા સૌને માટે ગૌરવ છે કે આજે જે કેટલ ફીલ્ડ કારખાનાનું લોકાર્પણ થઈ રહ્યું છે, આ કારખાનું સમગ્ર એશિયામાં મોટામાં મોટું કારખાનું છે। એક બનાસકાંઠાના નાગરિક તરીકે ગૌરવ થાય, એક ગુજરાતના નાગરિક તરીકે ગૌરવ થાય, એક ભારતવાસી તરીકે ગૌરવ થાય કે ગુજરાતની ધરતી પર એશિયાની અંદર પણ નામ કમાઈ શકાય એ ઊંચાઈના કામોને બળ મળે છે, સાકાર થાય છે। મિત્રો, 2001માં ગાંધીનગરમાં આપ સૌની સેવા કરવાનો મને એક નવો અવસર મળ્યો। આજે 2001 થી 2013 ગુજરાતની વિકાસ યાત્રાની ચર્ચા થાય, તો આજકાલ એક ફેશન થઈ ગઈ છે ગુજરાતની જનતાએ અમને સતત વિજયી બનાવીને ગુજરાતની જનતાની સેવા કરવાની તક આપી છે। આ ભવ્ય વિજય પછી માં અંબાની ધરતી પર મારી આ પહેલી મુલાકાત છે અને તેથી આપ સૌએ જે સાથ આપ્યો, સહયોગ આપ્યો એ બદલ હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સૌ વાળા નાગરિક બંધુઓને વિશ્વાસ આપું છું કે પહેલા દિવસની જે જોમ અને જુસ્સાથી, જે પૂર્ણ સમર્પણ સાથે ગુજરાતની વિકાસ યાત્રા માટેની જહેમત ઉપાડી છે એ મહેનતમાં હું ક્યારેય કચાશ નહીં આવવા દઉં, એ આપનો હું વિશ્વાસ આપું। આપે જે કામ સોંપ્યું છે એ કામને ઈશ્વરે આપેલી બુદ્ધિ, શક્તિ, ક્ષમતા એનો પૂરેપૂરો ઉપયોગ કરીને આ મા ગુર્જરી લોક કલ્યાણ માટે, વંચિતોના વિકાસને માટે, ગરીબમાં ગરીબનું ભલું થાય, ગામડા સુખી થાય, સમૃદ્ધ થાય, ખેડૂત સુખ સૌભાગ્યની જિંદગી જીવતો થાય, એના માટેના જે અનેકવિધ પ્રયાસો આદર્યા છે એ પ્રયાસોને આપણે બધું વેગ આપવા માંગીએ છીએ, બધું જહેમત કરીને આગળ વધારવા માંગીએ છીએ। એકલા બનાસકાંઠાની એક ડોરીનો વિકાસ જુઓ, એક ડેરીનો 2001 અને 2013 નું જરા ઊંચા મૂલ્યાંકન કરી જુઓ। એ વખતે કેટલું દૂધ આવતું હતું ને આજે કેટલું દૂધ થાય છે? 2001-2 માં કેટલું હશે?
2001-2 માં 3.5 લાખ લીટર દૂધ આવતું હતું અને 2012-13 માં 35 લાખ લીટર દૂધ આવે છે. તગડો ને પાંચડો તો એ વખતે હતા ને, તગડો પાંચડો પણ આજે પણ છે, પણ આ ક્યાંથી ક્યાં હરણફાળ બની છે એનો આ નમૂનો છે. ભાઈઓ બહેનો, 3.5 લાખ લીટર માંથી 35 લાખ લીટર દૂધ ઉત્પાદન એક જિલ્લો કરતો થાય, આને વિકાસ કહેવાય કે ના કહેવાય? જરા ખોખારી બોલો કે પેલા બેડા કાન હોય એમને ખબર પડે. આને વિકાસ કહેવાય? અરે ગુજરાતની આબરૂ લીલામ કરવા નીકળેલા પરાજિત થયેલા મિત્રો, આ ગુજરાતની જનતાએ તમને ધૂળ ચાટા કરી દીધા છે. મહેરબાની કરીને હવે જૂઠાણા ફેલાવવાનું બંધ કરો અને એક વાર ગુજરાતની જનતાની સેવા કરીને કમસે કમ વિશ્વાસનો સેતુ તો બાંધો. પણ ના, એમને જપ મળતી જ નથી અને ઘણીવાર ટેવ બગડી ગઈ હોય તો સુધારવાની બહુ મુશ્કેલી પડે. અને હવે તો મને લાગે છે કે કોંગ્રેસના મિત્રોની જૂઠાણા ફેલાવવાની ટેવ સુધારવાની કોઈ શક્યતા જ દેખાતી નથી. ભાઈઓ બહેનો, આ સ્થિતિ અમસ્તી નથી આવી. એના માટે એક ધારો પ્રયાસ કર્યો અને પ્રયાસનું પરિણામ છે. અને પ્રયાસ અમસ્તો નથી કર્યો, પ્રયાસ આપણે તેના પર જાણી વિચારીને કર્યો છે. આપણે જાણીએ છીએ કે જે પશુપાલકના ઘરે આજે 2 ઢોર હશે તો કઈ 4 કરે, 8 કરે, 40 કરે, 400 કરે, એવું શક્યતા બનવાની નથી. ક્યાં સાચવે, ક્યાં રાખે, કેમ જાળવે? 2-5 ગણ્યા કાઢ્યા લોકો હોય કદાચ એ દિશામાં જાય, પણ બાકી સામાન્ય ખેડૂતને તો લાભ ત્યારે જ થાય કે ઢોર એટલા ને એટલા હોય પણ દૂધ વધારે હોય. ઢોર એટલા ને એટલા હોય પણ 2-4 મહિના દૂધ વગરના દાડા જાય જેમ ન જાય, 12 મહિનાનું ટાઈમ ટેબલ હોય. આ 2 પશુ હમણાં દૂધ દેતા હોય તો 2 પશુ 6 મહિના પછી દૂધ દેતા હોય. એને ત્યાં ક્યારે ઓટ ના આવે, ઉણપ ના આવે અને દૂધનું ઉત્પાદન વધતું જાય. અને આ દેશમાં કૃષિ ઉદ્યોગને મજબૂત કરવો છે તો, આ દેશના ખેડૂતને પગભર કરવો છે તો, આ દેશના પશુપાલકને પગભર કરવો છે તો, આ દેશમાં યોજનાપૂર્વક દૂધની ઉત્પાદકતા વધે એના માટે પ્રયાસ કરવાની જરૂરિયાત છે. અને તો જ ખેડૂતને પરવડે. ઢોરોની સંખ્યા વધે ને પછી દૂધ વધારે વેચાય, એ ખેડૂતને લાંબા ગાળે પાલવતું નથી. ઓછા ઢોરે વધારે દૂધ મળે તો એને આર્થિક રીતે પાલવતું હોય છે. ગયા 10 વર્ષના આપણા નિરંતર પ્રયાસોનું આજે પરિણામ મળ્યું છે. 35 લાખ લીટરે પહોંચ્યા છીએ. એમાં આ માં નર્મદાની પણ મોટી કૃપા છે ભાઈઓ. માં નર્મદા, માણસને નર્મદાનું પાણી પહોંચે કે ન પહોંચે એનો ભરોસો નહોતો. 40 વર્ષ સુધી રાહ જોઈને લોકોની રાહ જોવાની તાકાત પણ ખૂટી ગઈ. પણ એ માં નર્મદાએ આવીને આ ધરતીને લીલુડી કરવાનું કામ કર્યું છે એવું નહીં, એને મારા પશુઓની પણ એટલી જ સાર સંભાળ લીધી છે. માં નર્મદાએ આવીને આપણા ઢોર ઢાંકરની, આપણા ગાયની, આપણી ભેંસની પૂરેપૂરી કાળજી લીધી છે. અને એના કારણે પશુને બળ મળ્યું છે. એ જ રીતે દૂધ ઉત્પાદન થવા માંડ્યું તો ખેડૂત
સામે માટે પણ રૂપિયા ખર્ચેવી એની તાકાત ઉભી થઈ. નહીં તો કુલ જે આવક આવે એમાંથી ઘરના 6 લોકોને ખવડાવવાનું, 4 પશુઓ એને ખવડાવવાનું, 10 ની વચ્ચે ભાગ પાડીને જીવવું પડતું. આજે એને પૂરતા પૈસા આવક વધવાને કારણે એ પશુ માટે પણ 2-5 રૂપિયા વધારે ખર્ચ કરતો થયો છે. એના કારણે પશુની કાળજી લેવાય. પાણી પહોંચાડ્યું, આહાર પહોંચાડ્યો. આપણે પશુના આરોગ્યની ચિંતા કરી. પશુ દવાખાના હતા. ગરીબ માણસ પશુ દવાખાને જવા માટે બિચારો 7 વાર વિચાર કરે. 50-100 કિલોમીટર દૂર પશુને લઈ જવું હોય. ગરીબ ખેડૂતને પાલવે નહીં, પરંતુ પશુની સારવાર કર્યા વિના ચાલે નહીં. ઘરગથ્થુ ઉપચાર કરે, રસ્તો કાઢે અને ગુજરાન કર્યા કરે. ખેડૂતની આ દુર્દશાને આપણે સમજ્યા, પશુપાલકની દુર્દશાને સમજ્યા અને આપણે પશુ આરોગ્ય મેળાઓની વણઝાર ચલાવી. ગયા થોડા જ વર્ષોમાં 30,000 કરતા વધારે પશુ આરોગ્ય મેળા કર્યા. જાણકાર પશુ ડોક્ટરોને હાજર રાખ્યા. પશુના ઓપરેશન સુદ્ધા કર્યા અને પશુનું આરોગ્ય સુધરેના માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ આપવાને કારણે ધીરે ધીરે નાના રોગચાળા નાબૂદ થવા લાગ્યા. આ પશુ આરોગ્ય મેળાઓની શૃંખલાને કારણે મારા બનાસકાંઠાની ધરતી પરથી ગર્વભેર કહેવું છે કે ગુજરાતમાંથી 121 જેટલા નાના મોટા જે રોગો પશુઓને થતા હતા એ 121 જેટલા રોગો આજે જળ મૂળમાંથી નાબૂદ થઈ ગયા છે. વરસાદની હેલી આવે અને પશુ માંદું પડી જતું હતું. ભયંકર તડકો પડે, પશુ માંદું પડી જતું હતું. ભયંકર ટાળ પડે, પશુ માંદું પડી જતું હતું. આ નાના રોગો એક ધારી કાળજી લેવાના કારણે આજે ગુજરાતનું પશુ ધરેમાંથી બહાર આવી ગયું છે. એને પણ દૂધના ઉત્પાદનની અંદર ઉમેરો કર્યો છે. જ્યોતિગ્રામ યોજના, ગામો ગામ 24 કલાક વીજળી મળી અને ગામો ગામ 24 કલાક વીજળી મળવાના કારણે માલેતુજારોને લાભ થયો નથી. ઉદ્યોગકારોના પેટમાં પૈસા ગયા નથી. જ્યોતિગ્રામ યોજનાને કારણે ગુજરાતના ગામડાને એક નવી ઉર્જા મળી છે. નવી ઉર્જા મળી છે અને એના કારણે એક જિલ્લામાં 1000 જેટલા બલ્ક ચિલિંગ પ્લાન્ટ, હિન્દુસ્તાનના એટલા બધા રાજ્યો છે કે આખા રાજ્યમાં 1000 બલ્ક ચિલિંગના પ્લાન્ટ નહીં હોય. અને બલ્ક ચિલિંગ પ્લાન્ટના કારણે ખેડૂતને ભરોસો છે કે દૂધ ભર્યા પછી મારું દૂધ બગડી ગયું છે, એના નીચે મારું દૂધ રિજેક્ટ નહીં થાય અને મારા પૈસા વેડફાશે નહીં. ડેરીને પણ ભરોસો છે બલ્ક ચિલિંગને કારણે ડેરી પર જે નુકસાનીનો ખર્ચો પડતો હતો એ ઘટતો જાય છે અને એના કારણે ડેરીમાં જે આર્થિક લાભ થાય છે એ ખેડૂતોમાં વહેંચાય છે. એનો સીધો લાભ ખેડૂતોને મળે છે. ભાઈઓ બહેનો, આ દેશમાં અનાજ ઉત્પાદન થાય. અનાજ સાચવવું સહેલું છે, પણ દૂધ સાચવવું સૌથી અઘરું છે. નાનકડી ચૂક રહી જાય તો દૂધ ન રહે અને પછી જે થાય એ કોઈના કામ ના આવેલી દશા થાય. અને એક વાર એવું થાય ને ઘરમાં તરત જ ભેગવાને નાખી દો, કાઢ પેલું ખાલી કર, એવું વાતાવરણ બની જાય. આ દેશના અન્નના ભંડારો રેલવે સ્ટેશનો પર પાણીમાં પલળતા હોય, સડતા હોય. સુપ્રીમ કોર્ટ હુકમ કરે
કે આ અન્નના ભંડાર સડી રહ્યા છે, પલળી રહ્યા છે, દુર્દશા થઈ રહી છે, ગરીબોમાં વહેંચી દો. કરો તમે રાખવાની વ્યવસ્થા કરો. ભારત સરકાર ખેડૂતોની કાળી મજૂરીથી પકવેલું અનાજ એની રખવાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયું. એક બાજુ મોંઘવારી વધતી જાય, ગરીબના ઘરનો ચૂલો ન સાગે, અને બીજી બાજુ અનાજના ભંડાર સરતા પડ્યા હોય. સુપ્રીમ કોર્ટને લાલ આંખ કરવી પડે. દિલ્હીની સરકાર સુપ્રીમ કોર્ટની વાતને પણ ઘોળીને પી જાય. આ બદલાવની વાતો કરવા વાળા સવાર પડેને સુપ્રીમ કોર્ટમાં અપમાન કર્યા કરે. અને ના પાડી દીધી કે અમે ગરીબોને નહીં વહેંચીએ. તો કરીશું. તમને જાણીને આશ્ચર્ય થશે ભાઈઓ બહેનો, આ બગડી રહેલા ઘઉં, ચોખા, અનાજ આ ભારત સરકારે એનો બંદોબસ્ત કરીને ગરીબના પેટમાં જાય એની ચિંતા કરવાને બદલે સરેરાશ 65 પૈસાના ભાવે 65 પૈસે કિલો અનાજ, ઘઉં ચોખા સરેરાશ 65 પૈસાના ભાવે દારૂ બનાવનારી કંપનીઓને આપી દીધા. અને એમાંથી દારૂ બનાવીને લોકોને નશામાં રાખવાના ષડયંત્રો આ દિલ્હીની ધરતી પરથી થયા છે. અને એ લોકો ગુજરાતનો હિસાબ માંગે છે. એ લોકો છાછવારે ગુજરાતને નીચે ઉતારવા માટેના કોઈ મોટો જવા નથી દેતા. સાહેબ, દૂધ સાચવવું કઠિન કામ છે. પણ અમે જ્યોતિ ગ્રામ યોજના દ્વારા મારા ખેડૂતે મહેનત કરીને પશુનું પાલન કર્યું હોય, એની જીવાદોરી સમાય, દૂધની આવક હોય, એ વેર વિખાઈ ન જાય એટલા માટે જ્યોતિ ગ્રામ યોજનાનો લાભ આપીને સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં દૂધ સાચવવાની જરૂરિયાત છે ત્યાં બલ્ક ચિલિંગ પ્લાન્ટનું માળખું બને. મેં કહ્યું એમ અનાજ સાચવવું સહેલું છે, દૂધ સાચવવું અઘરું છે, પણ ગુજરાતે દૂધ સાચવવામાં પણ સફળતા પ્રાપ્ત કરી છે અને ખેડૂતોનું કલ્યાણ છે. ભાઈઓ બહેનો, આજે આવડો મોટો પશુદાણનો ઉદ્યોગ શરૂ થઈ ગયો છે. ભારત સરકારમાં પણ પશુદાણ માટે સબસિડી આપવાની યોજના છે. ભારત સરકારમાં પણ ફોડર માટે ઘાસચારાની વ્યવસ્થા ઉભી કરવા માટે સબસિડીની વ્યવસ્થા છે. પણ મારે આજે દુઃખ સાથે કહેવું છે કે ભારત સરકાર અન્ય રાજ્યોને આ બાબતમાં જે મદદ કરે છે એમાંથી કાળી પાઈ ગુજરાતને આપવા તૈયાર નથી. આવા અન્યાયની વચ્ચે, જાત જાતની રૂકાવટોની વચ્ચે અમે ગુજરાતના ખેડૂતોના પશુપાલનને બળ આપવાનો પ્રયાસ કર્યો છે. હિન્દુસ્તાનના દૂધ ઉત્પાદનના ગ્રોથ કરતા ગુજરાતના દૂધ ઉત્પાદનનો ગ્રોથ ડબલ છે. અને બનાસકાંઠાએ તો માં નર્મદાનું પાણી પીને પૂરી શક્તિના દર્શન કરાવી દીધા છે. માતા બનાસને અને માતા નર્મદાનું મિલન એને આખા બનાસકાંઠાની જિંદગી બદલી નાખી છે. એ નવી શક્તિ, નવી ઉર્જા બની ગઈ છે. અને એક સાથે વીજળી પાણીની વ્યવસ્થા થાય અને એની સાથે મારા ખેડૂતો પરસેવો ભળે તો મારું બનાસકાંઠા નંદન વન થઈ જાય. એને કોઈ રોકી ન શકે એવો મારો પૂરો ભરોસો છે. ભાઈઓ બહેનો, સુજલામ સુફલામ યોજનાને કારણે, કાચી કેનાલને કારણે કુવા રિચાર્જ કરવાની દિશામાં આપણે કામ કર્યું અને એનું પરિણામ આવ્યું કે વરસાદ ઓછો હોવા છતાંય આજે આપણામાં નભી રહેવાની તાકાત છે. નહીં તો ભૂતકાળના દિવસ આપણને યાદ છે કેવી દુર્દશા હતી. પાણીના સંકટ વચ્ચે પણ આપણે જો બચી ગયા છીએ એનું કારણ આ માં નર્મદાની કૃપા છે. આ સુજલામ સુફલામ યોજનાની સફળતા છે.
આ ચેક ડેમો, આ ગોળીબાર, આ ખેત તળાવડી, આ બધાએ આપણા ઉપર કૃપા કરી છે, જેના કારણે આ પરિસ્થિતિ સામે સામનો કરવાની આપણામાં હામ પડી છે. નહીં તો વરસાદ ન પડે તો કેવી દશા થાય એની કલ્પના માત્રથી આપણે ધ્રુજી જઈએ. આપણે ભૂતકાળમાં 3-3, 4-4 સળંગ વર્ષો આવા કાઢેલા છે. ઈશ્વર કૃપાથી ગયા 10 વર્ષમાં આ બધી મુસીબતોમાંથી આપણે બહાર બાકાત રહ્યા છીએ. આપણે બચી ગયા છીએ. અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતને એનો પૂરેપૂરો લાભ મળે આપણી મથામણ છે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને નિરંતર પ્રગતિની ઊંચાઈઓ પર લઈ જવું છે. ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવું છે. ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવું છે. અને એક વાત નિશ્ચિત છે, સામાન્ય નાગરિકની ખરીદ શક્તિ જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી હિન્દુસ્તાનની ઇકોનોમીમાં કોઈ મોટો તેજી આવવાની સંભાવના નથી. દિલ્હીના શાસકો ભ્રષ્ટાચારમાં એવા ડૂબેલા છે, વિકાસમાં રસ્તોથી તરજોડ કરીને ખુરશી ટકી રહેલી મથામણમાં પડ્યા છે. ત્યારે આપણે એક જ મંત્ર લઈને ચાલ્યા છે, વિકાસ. આપણો એક જ માર્ગ છે, વિકાસ. આજે આપણી બંનેની ભેંસ જુઓ, બંનેની ભેંસ એને કાઠું પાડ્યું છે. 2 નેનો ગાડી ખરીદો ને એટલા રૂપિયામાં એક બંનેની ભેંસ આવે છે. એક બંનેની ભેંસ બરાબર 2 નેનો કાર. આ ગુજરાતમાં શક્ય બને દુનિયાને માટે અજુબો થાય એવું આપણે કામ કરવું છે. ભાઈઓ બહેનો, કમનસીબે આજે ખેડૂતોની વાતો કરવા નીકળી પડેલા લોકો, ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કરનારા લોકો હવે શાનમાં સમજી જાય તો સારું. ગુજરાતમાં ખેડૂતોને ભડકાવવા માટે ગયા 8-10 દિવસથી પ્રયત્નો ચાલે છે. મારે ખાસ કરીને સૌરાષ્ટ્રના મારા ખેડૂત ભાઈઓને, સૌરાષ્ટ્રના ગ્રામજનોને મારે અભિનંદન આપવા છે કે એમણે આ પ્રકારના હોબાળા કરવા વાળાઓને સંપૂર્ણ જાકારો આપ્યો અને સદંતર નિષ્ફળ ગયા. ગામમાં કોઈ સામે જોવા તૈયાર નહીં, સામે જોવા તૈયાર. પશુનો લૂછી લૂછીને થાકી ગયા એવી દશા થઈ ગઈ છે. આજે પ્રજા પાસે સાચી માહિતી હોય છે. પ્રજા પાસે સાચી માહિતી મેળવવા માટેના અનેક સ્ત્રોતો થઈ ગયા છે, અનેક અવસર થઈ ગયા છે. ભૂતકાળની જેમ 1 લાકડીએ લોકોને કોઈ હાંકી જાય એ દિવસો પૂરા થઈ ગયા છે. અને તેથી આપણે તો ગુજરાતની આવતીકાલની ચિંતા કરવાની દિશામાં જ કામ કરવું છે. મારે સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી કરવી છે. બનાસકાંઠાના ખેડૂતોએ મારી એક વાત સાંભળીને મને જે મદદ કરી છે, બનાસકાંઠાના ખેડૂતોએ મારી શક્તિમાં જે વધારો કર્યો છે, મારા વિચારને જે બળ આપ્યું છે, એ માટે હું બનાસકાંઠાના ખેડૂતોનો જીવનભર ઋણી રહેવાનો છું. જીવનભર ઋણી. એ કઈ વાત? જ્યારે ગુજરાતમાં વીજળીના નામે આંદોલનો ચાલતા હતા અને વીજળીના તારના કરંટથી ગુજરાતનો ખેડૂત તરફડતો હતો, ત્યારે મેં બનાસકાંઠાના ખેડૂતોને આવી વિનંતી કરી હતી કે ભાઈ, ખોટો રસ્તો જે છોડો, વીજળીનો રસ્તો નહીં, પાણીનો રસ્તો પકડો. અને બનાસકાંઠાના મારા ખેડૂત ભાઈઓ બહેનોએ વીજળીની વલખા મારવાને બદલે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં બનાસકાંઠાના ભાઈઓને એમને વિનંતી કરી હતી કે તમે ટપક સિંચાઈનો સ્વીકાર કરો, આવો આપણે દુનિયા બદલીશું. જુવાર, બાજરો ને મકાઈ પકવીને થાકેલો બનાસકાંઠાનો ખેડૂત
લાખો હેક્ટરમાં આજે ટપક સિંચાઈનો સ્વીકાર કરી લીધો, વાતે ગાતે સ્વીકાર કરી લીધો અને એના કારણે આજે બનાસકાંઠાએ કૃષિ ક્ષેત્રે આખા હિન્દુસ્તાનનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો મારા બનાસકાંઠાના ખેડૂતે આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર ન કર્યો હોત, આધુનિક વિજ્ઞાનનો સ્વીકાર ન કર્યો હોત, તો આજે જે બનાસકાંઠામાં બદલાવ આવ્યો છે, માં નર્મદા ઘરાંગણે આવી હોત ને તો એ પણ લાભ ન થયો હોત. આપણે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સ્વીકાર કર્યો છે, સરકારની યોજનાનો લાભ લીધો છે, એના કારણે શક્ય બન્યું છે. મારી હજુ બનાસકાંઠાના ખેડૂતોને વિનંતી છે, મારી બનાસના સૌ ખેડૂત ખાતેદારોને વિનંતી છે, દૂધ ઉત્પાદક સંઘના બધા સભ્યોને મંડળીઓને વિનંતી છે કે જેમ દૂધની અંદર આપણે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં નામ કમાયું છે, એમ ટપક સિંચાઈમાં પણ આપણું બનાસકાંઠા આખા હિન્દુસ્તાનમાં નંબર અવ્વલ આવે. આપ જોજો દુનિયા કેવી બદલાઈ જાય છે. ભાઈઓ બહેનો, આપણે પશુ આરોગ્ય મેળામાં પશુના મોતિયાના ઓપરેશન કર્યા. આપણે પશુ આરોગ્ય મેળામાં પશુના દાંતની સારવાર કરી. દુનિયાના લોકોને અજબ લાગે છે કે કોઈ એવી પણ સરકાર છે કે જે પશુના દાંતની અને આંખની સારવાર કરતું હોય, પશુના મોતિયાના ઓપરેશનની વાત કરતો દુનિયાને અચરજ થાય છે. અને આ વખતે જે પશુ આરોગ્ય મેળા કરવાના છે એમાં આપણે આ બધું તો ચાલુ જ રહેશે, ઉપરાંત પશુને ઓર્થોપેડિક સારવાર કેમ મળે, હાડકાના ઉપચાર માટેની સારવાર કેમ મળે, એના માટેનું પણ આયોજન આ કૃષિ મહોત્સવ સાથે કર્યું છે. ભાઈઓ બહેનો, અખાત્રીજના બીજા દિવસે આ રાજ્યમાં ફરી એકવાર આપણે કૃષિ મહોત્સવ કરવાના છે. મારો ખેડૂત નવી વસ્તુઓ જાણતો થાય, મારો ખેડૂત સાચું શું ખોટું શું એને પરખતો થાય, છેતરપિંડી કરનારા લોકોથી બચતો થાય. એક કૃષિ મહોત્સવ દ્વારા આપણે ઘેર ઘેર પહોંચાડીએ છીએ, આધુનિક ખેતીની વાત પહોંચાડીએ છીએ અને એની સાથે પશુ આરોગ્ય મેળા પણ કરીએ છીએ. મે મહિનાના ધોમ ધકતા તાપમાં મારી સરકાર આ ખેડૂતોની સેવા કરવાનું ચાલુ રાખશે અને વધુ ઉમંગ અને ઉત્સાહથી કરશે, એ હું આપને વિશ્વાસ આપું. ભાઈઓ બહેનો, આજે ઇઝરાયલમાં આધુનિક કૃષિ મેળો થાય તો હિન્દુસ્તાનમાં ખેડૂતો ઢગલાબંધ સંખ્યામાં ઇઝરાયલ જાય છે. એક એક ખેડૂત લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, ત્યાં ખેતી જોવા જાય છે, ખેતીની પદ્ધતિ જોવા જાય છે, ઉત્પાદન થયેલી ચીજોનો રખરખાવ જોવા જાય છે. ભાઈઓ બહેનો, બધા ખેડૂતોને આ સૌભાગ્ય ક્યાંથી મળે? બધા ખેડૂતો ઇઝરાયલ ક્યાંથી જાય? અને તેથી આપણે નક્કી કર્યું છે કે આખી દુનિયામાં ખેતી બાબતમાં જેટલા પણ સંશોધન થયા હોય, ખેતી અને પશુપાલનમાં જેટલા પણ સાધનો વિકસ્યા હોય, નવી નવી ટેકનોલોજી આવી હોય, એ બધાનો એક મોટો કાર્યક્રમ કૃષિ મેળો દર 2 વર્ષે કરવાનું નક્કી કર્યું છે. 2014માં ગાંધીનગરમાં મારા ગુજરાતના ખેડૂતોને આધુનિકમાં આધુનિક વિજ્ઞાનનો લાભ મળે, આધુનિકમાં આધુનિક ટેકનોલોજીનો લાભ મળે, એના માટે 2014ની અંદર હિન્દુસ્તાનમાં ક્યારેય ન થયો હોય એવો એગ્રીટેક ફેસ્ટિવલ કરીને, કૃષિ મેળો કરીને ગુજરાતના ગામડાના ખેડૂતને આધુનિક ખેતી તરફ મારે લઈ જવો છે. એના માટેનું એક ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, નવરાત્રિના પાવન પર્વે આપની વચ્ચે આવવાનું થયું અને પરથીભાઈનો આભાર પણ માનું
ત્યાં બાને સવાર સવારમાં મા અંબાના ચરણોમાં પણ જવાનું મને સૌભાગ્ય મળ્યું. અને આ પશુદાન માત્ર પશુની શક્તિવર્ધક નહીં, આ પશુદાન ગામડાનું શક્તિવર્ધક છે. આ પશુદાન ગુજરાતનું શક્તિવર્ધક છે. આ શક્તિવર્ધક ગુજરાતને વધુ ને વધુ શક્તિશાળી બનાવે એવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.